એનું એન્જિન એનું મિત્રો તમે જો ઓલે શું કે ઓળ કાઢવું આ ડીઝલ લાઇટના ઓલા છે આ મોટર અને આ મશીન ને બધું છે આ રીતનું જો આ રીતનું મિત્રો કંઈક ઓળખું છે આ છે ને જે બધી પાણી પણ અમારી ઉભી જ છે અત્યારે મિત્રો આ ઓળખું છે એની અંદરથી મિત્રો બધા કમ્પ્લીટ છે બધા ભરે છે જો એક બોટ આ છે ને દોડવે છે આ શું કરે ને કંઈ ખબર નહીં તમને મિત્રો ખબર હોય ને કોમેન્ટ કરવા જો એક છે એક બોટ અહીંયા 2-3 છે જો મને એમ લાગે છે ને પેસેન્જર વાઇટે લગભગ છે આમાં અત્યારે છે ને જો આમાં છે ને બંધ કરીને એવું બધું કરે છે જો આ ભાઈ બેઠા નથી દીપ તો ઘડી થોડી લાગે છે મારા પપ્પા છે ને જો જાય હવે છે ને આપણે મિત્રો ઓલી સાઈડ મિત્રો પેલા આ ઓળખાની અંદર અત્યારે મિત્રો આપણે બેહેલા છીએ અને ઓલા ઓળખાની અંદર છે ને મિત્રો અત્યારે જવાનું છે પહેલાં ફટાફટ અંદર બેસી જાય પછી મિત્રો મિત્રો અત્યારે છે ને ઓળખામ મિત્રો બેસી જાય તમે જોવો મિત્રો કેટલું મિત્રો અત્યારે ઓળખ અત્યારે હલ્લે છે જો ફૂલે ફૂલ બીક અત્યારે મિત્રો થોડી લાગે ને થોડી નથી લાગતી એવું છે બાકી આ ઓલા પણ જો મિત્રો ઓળખો આવે છે આમ જો કેટલું હલ્લે હર હર મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાંથી છો તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો બધાને જય માતાજી અને બધા મિત્રોને છે ને ગુડ મોર્નિંગ કેમ કે મિત્રો હમણાં ઘણા દિવસના મિત્રો મને ખબર છે કે આપણે બ્લોગ નથી ઉતારતા અને આજથી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે મિત્રો છે ને સવારમાં જાગીને આપણે ગાડી લઈને મારા મમ્મીને મેકવા જવાના હતા ઠાંગણા બહાર જવાનું છે એટલે તે ક્યાં મિત્રો આપણે મેકી આવ્યા અને તમે છે ને ગાડી અત્યારે જોવો તમે બોલે હા હું બોલે ને કે સમજાતું નહીં ગરમ થઈને એટલે બોલવા મળતી હોય બાકી આજ મિત્રો છે ને આપણે બ્લોગને એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કેમ કે મારા પપ્પાને ને મારા મામાના છોકરાને આવે છે કે બહાર જવાનું પ્લાનિંગ એનું બેનું છે કેમ પર પપ્પા જવાનું છે પહેલાં તો પ્રથમ બધાને જય મા મોગલ જય માતાજી યુટ્યુબ ફેમિલીને બધાને હાર્દિક શુભકામના અને માતાજી બધાને સારા નિર્વાહ રાખે આજે અમારે મેળાવે તો શાળીબેટ જવાનો પ્લાન છે કેમ કે શાળીબેટ ઘણા ટાઈમથી જ્યાં નથી ને બ્લોકની લીધે સ્પેશિયલ શાળીબેટનો બ્લોક છે અને એક ગામડું છે શાળીબેટ પાણી ને વસાળ ગામડું છે વસાળ ગામડું એટલે છે ને મિત્રો દરિયો છે ને દરિયાની અંદર મિત્રો ગામડું છે પછી એમાં ખેતી ને એવું નહીં બધું થતું હોય એમાં ખેતી છે રહેવાલા એક મકાન છે લગભગ 10 થી 15 હજારની વસ્તી છે ને શાળીબેટ પાણી ને વસાળા ગામડું એમાં વાડી છે રહેવાલા એક વસ્તુ છે ને એ એક જોવાલાયક છે કેમ કે બહુ જૂનામાં જૂનું ગામડું છે એના જૂના ઇતિહાસ ઘણા છે લગભગ ઘણા લોકો એમ કહે કે બિલખા જે શૈલજાના ખાઈને ને શૈલજાના માતા પિતાની ના એને વસવાટ કરેલો છે શાળીબેટ જૂનો ઇતિહાસ છે જૂનો એનો ઇતિહાસ છે ને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને એના રૂક્ષમણીનું જે હરણ કર્યું હતું ને નાનો ઇતિહાસ કંઈ કર્યો ભગવાન રૂક્ષમણીમાં પણ નાના હતા શાળીબેટના ને નાલી ભગવાને વૃક્ષમણનું અપહરણ એવું કર્યું છે ને એવો જૂનો ઇચ્છા છે ને આમ તો જોયા લાયક છે બધું ઘણું એવું છે મિત્રો છે ને બધું આમ સિયા બધું મિત્રો જૂનો ઇતિહાસ ને બહુ જોરદાર છે મિત્રો આપણે કોઈ જગ્યા નહીં પણ મેં અમારા ભાઈબંધના મિત્રો બધાના બ્લોગ જોયા ને એક નંબર છે કેમ કે દરિયો છે ને દરિયાની વચ્ચે મિત્રો છે વડકામ બેહીને મિત્રો છે ને આપણે જવાનું હોય ડ્રોન નથી બાકી ડ્રોન હોય તો મિત્રો એક નંબર મિત્રો એનું વ્યૂ આવું છે ખતરનાક અત્યારે તો મિત્રો છે ને મારા પપ્પા ને મારા મામાના છોકરાને બધા ઈવડે જાય આપણે નથી જતા આપણે મિત્રો છે ને જો માલ ઢોરના કાઢી કરવાની છે ગાઉન અને નીરવાનું પાવાનું એ રીતના મારા પપ્પાને જાય એટલે અલગ આપણે એની પાસે ને કલી પૂથડીક લેવડાવીને અને મિત્રો તમને બધું બતાવી બાકી મિત્રો જેથી આપણે જાઉં ને તે એક નંબર મિત્રો છે ને તમને બધું મિત્રો કમ્પ્લીટ બતાવી તો છે ને અત્યારે આપણે કમ્પ્લીટ અત્યારે મિત્રો આપણે નહીં નાખીશું ને પ્લાનમાં મિત્રો થોડોક ફેરફાર એટલે કે મિત્રો આપણે જવાનું થઈ ગયું છે કેમ કે મારા પપ્પાનું મિત્રો એવું કેવું છે કે જાગૃતિ એ મિત્રો આવશે ને એ માલ લે હસવ છે અત્યારે છે ને તો કેટલા વાગ્યા 11 વાગી જાય ને હવે નીકળવાનું છે આવું ને હા શરદભાઈ મિત્રો છે ને જવાનું છે એટલે મિત્રો આપણે નક્કી કર્યું એટલે હવે જવામાં પહેલાં મારા પપ્પાને ને શરદને બેને જવાનું હતું હવે મિત્રો મારા પપ્પાને શરદને ત્રણેયને જવાનું છે આપણે મિત્રો પહેલી જ ફેરી મિત્રો આપણે જઈશું કેટલા વાગે પહોંચીને મિત્રો આપણે કાંઈ ખબર ને કેટલા વાગે બા પહોંચી જાવ હે ના કલાકમાં મિત્રો પહોંચી જાવ પાણીની બાટલા છે મિત્રો આમ બધી આપણે સુવિધા કમ્પ્લીટ કરવાની છે એટલે હવે મિત્રો છે ને આપણે જઈએ કઈ રીતનું મિત્રો છે બધી ઓળખાની અંદર મિત્રો જવાનું છે કેટલી ટિકિટ છે મિત્રો બધું મિત્રો છે ને તમને કમ્પ્લીટ વિગતવાર મિત્રો બધું બતાવી દઈએ બાકી અત્યારે પહેલાં આપણે ક્યાં જવાનું છે પહેલાં આપણે જવાનું છે પીપાવા બંદર હા પીપાવા બંદર પીપાવા કોટ છે ને મિત્રો ના મિત્રો જવાનું છે નાથી મિત્રો કેટલું થાય ને મિત્રો જોયું એટલે પહેલાં અહીંયા આપણે સીધા ગાડી લઈને નીકળ્યું અને મળ્યું સીધા તમને પીપાવા બંદર જઈને
મિત્રો અત્યારે આપણે નીકળી ગયા 2 ગાડીઓ અત્યારે આપણે લઈને પણ છે ને પેટ્રોલ પૂરા છે એટલે મિત્રો મારા પપ્પાને મેં ગાડી આપી દીધી છે પેટ્રોલ પુરાવે છે અત્યારે છે ને જો પૈસા કાઢે છે તો હું આ બાજુ બ્લોગ ઉતારવા આવી ગયો છું એટલે પછી પેટ્રોલ પુરાઈને પછી નીકળ્યું એક લોકેશન મિત્રો આ રીતનું છે તો આપણે ગામનું નામ નથી આવડતું આ લગભગ લિંગાળાનું પેટ્રોલ પંપ છે લગભગ એટલે અહીં મિત્રો પેટ્રોલ પંપે આવી ગયા છે કેમ કે ગાડીમાં પેટ્રોલ જરાય છે જ નહીં એકદમ પેટ્રોલ પુરાવો હું મેં કોઈ બ્લોકને કલી પેક લઈ લઉં એટલે અત્યારે છે ને પેટ્રોલ પુરાવે છે જો તમે હા પેટ્રોલ પૂરા જાય ને પછી નીકળી જાય મિત્રો અત્યારે છે ને આપણે ગાડીઓની મિત્રો આપણે ઓલી સાઈડમાં મિત્રો અત્યારે મૂકી છે ને અત્યારે છે ને હાલીને મિત્રો જાય છે આ બધી મિત્રો તમે જો મિત્રો ગાડી છે ને મોકલી મને મિત્રો છે ને એમ મિત્રો લાગે છે કે ઓલી સાઈડમાં જે છે ને ના લગભગ ગામ છે એમ જ છે ને સર ઓલી સાઈડ છે જવાનું પણ ઓલું છે ને બોટ છે ને એમાં લગભગ બેસીને જવાની છે એ કાંઈ ખબર નહીં બાકી આ રસ્તોની છે ને મિત્રો બધું દરિયાની અંદર જ છે વ્યૂ એક કરી મિત્રો તમે જો લોકેશન આ શું છે જો જેને મિત્રો ખબર હોય ને તમે મિત્રો કોમેન્ટ મારો એ શું છે એમ બહુ જ છે લખ્યું એક બોટ હશે ને છે ને દોડવે છે આ શું કરે ને કાંઈ ખબર નહીં તમને મિત્રો ખબર હોય ને કોમેન્ટ કરવા જો અહીંયા એક છે એક બોટ અહીંયા 2-3 છે જો મને એમ લાગે છે ને પેસેન્જર વાઇટે લગભગ છે આમાં અત્યારે છે ને જો આમાં છે ને બંધ કરીને બધું કરે છે જો આ ભાઈ એટલે આપણે છે ને મિત્રો કાંઈ આઈડિયા નથી કઈ રીતનું છે એટલે જોયું છે બધું જે અહીંયા જવાનું છે હવે આ સાઈડ જવાનું છે કે આ સાઈડ કાંઈ ખબર નથી આ દરિયો આમાં જોવો ને લીકરો બધી બહુ છે ને દરિયો જ છે એટલે વડકાની જે લગભગ 2 નીકળવાનું છે અને ઓલી બોટ તમે જો હવે હું કરે એની ખબર નથી છે ને કે વડકું મિત્રો આવી ગયો ને જાય છે કોઈ દી મિત્રો બેઠા નથી બીક તો ઘડી થોડી લાગે છે મારા પપ્પા છે ને જો જાય હવે છે ને આપણે મિત્રો ઓલી સાઈડ મિત્રો પેલા આ ઓળખાની અંદર અત્યારે મિત્રો આપણે બેહેલા છીએ અને ઓલા ઓળખાની અંદર છે ને મિત્રો અત્યારે જવાનું છે પહેલાં ફટાફટ અંદર બેસી જાય ને પછી મિત્રો છે ને બધું કન્ટિન્યુ બતાવવા છે ને બધું હલ્લે છે બધું જો એટલા જણા છે ને બધા મિત્રો આવવાના છે ને આ તો આમ તમને ખબર પડશે કેટલું ત્યાં હલ્લે ત્યાંનું એન્જિન એનું મિત્રો તમે જોવા ઓલે શું કે ઓળખાનું આ ડીઝલ લાઇટ ઓલા છે આ મોટર અને આ મશીન ને બધું છે આ રીતનું જો આ રીતનું મિત્રો કંઈક ઓળખું છે આ છે ને જે બધી પાણી પણ અમારી ઉભી જ છે અત્યારે મિત્રો આ ઓળખું એની અંદરથી મિત્રો બધા કમ્પ્લેટ છે બધા ભરે છે જો હજી હાલ છે ને પછી મિત્રો હું તમને બતાવું અત્યારે તો મિત્રો એટલી બધી બીક નથી લાગતી પછી આ બધી મિત્રો હજી ધીમે ધીમે હાલ બીક લાગશે મિત્રો અત્યારે છે ને આપણે ઓળખાની અંદર મિત્રો બેસી ગયા છીએ અવાજ એટલો બધો નહીં મિત્રો તમને આવે કેમ કે આપણે એન્જિન વાળું છે ને મિત્રો ભાગ એમાં મિત્રો બેઠા ને બધા છે ને મિત્રો માણસો કેટલા અત્યારે બેઠેલા છે એટલા જણા આમાં છે ને મિત્રો કોઈ દી બેઠા નથી પણ બહુ અત્યારે છે ને મિત્રો લાગે છે લડ્યા કેટલો મિત્રો તમે જો આવતો ઓળખામ મિત્રો બે ગયા તમે જોવા મિત્રો કેટલું મિત્રો અત્યારે ઓળખ અત્યારે હલ્લે છે જો ફૂલે ફૂલ બીક અત્યારે મિત્રો થોડી થોડી લાગે ને થોડી થોડી નથી લાગતી એવું છે બાકી આ ઓલા પણ જો મિત્રો ઓળખો આવે છે આમ જો કેટલું હલ્લે જો હીલા છે ખાય છે અત્યારે આપણે પોગી જશે ને આપને છે ને મિત્રો એટલી બધી આપણે કઈ બીક આપણે લાગી નથી મારા પપ્પાને શરદને લાગતી બાકી છે ને જો આ ઓળખામ મિત્રો આવેલા હતા આ બધી છે ને મિત્રો જો વળે જ ગયો આ લીકડી આ ઓળખાની અંદર આવ્યા છે ને હવે છે ને મિત્રો બધી આપણે જોવા જઈએ કે કઈ રીતનું મિત્રો છે બાકી આ મિત્રો છે ને દરિયો જ છે જો આમ એટલી બધી મિનિમમ 5-10 મિનિટ જેવું લગભગ જોઈ છે ભોગવામાં આપણે ઓલી સાઈડ છે તો ઓલા પણ જ મિત્રો આપણે બેઠા અહીંયા અત્યારે આ હેઠે આપણે ભોગવાનું હતું ને આ બધી મિત્રો છે ને એટલે કે ઓળખ જ છે એમાં બધા એમાં પેસેન્જરને અલગ અલગ અને ભાડા બધાને કરવાની એ રીતનું કાબુ મને જ નથી એટલી બધી લાગતી ઘડીક તો અમે છે ને ઈલાસા મારવા મળ્યું હું પણ ઘડીક વાર લાગ્યું પછી એટલી બધી બીક ને લાગી ને આ બધા છે ને મચ્છીવાળા ને એવું છે બધું આપણે મિત્રો ન બાકી આ છે ને બગલા ને એવું આમ બધું હવે અંદર કંઈક ફરવા લાયક કહીશે તો આપણે મિત્રો આગળ આપણે જઈએ બાકી આ સ્ટેશન જ ત્યાં આવી ગયું કા આ બગલાનો આ કલર આનું કેવો છે આ ઓળખું છે ને ઉતારીને તો આ ઓળખ મિત્રો આવ્યા ને આ ઉતારીને જોઈ જાય છે પેસેન્જર લેવા મિત્રો 15-20 મિનિટ જેવું મિત્રો થઈ ગયું છે ત્યાં આમ જઈને બધું રખડ્યું હજી કાંઈ છે ને મિત્રો ફરવા લાયક કાંઈ જગ્યા મળી નથી ઘડીક આમ જઈને ઘડીક આમ જઈને એવું જ છે મિત્રો અહીંયા આવ્યા પણ કાં છે બધું ગોચ્યું હા આમ જો મારા પપ્પાએ મિત્રો બાટલો લઈને દોડ્યા થાય ને અમે બે મિત્રો હવે વાહમાં જાય ઘડીક આ બાજુ ગયા હવે એની પા આમ નીકળ્યું
હા ગોચજો બધે કંઈક હોય તો નકર તો આમને રખડશું બધે મિત્રો. અત્યારે છે ને 15-20 મિનિટ જેવું મિત્રો થઈ ગયું છે. અત્યારે આમથી આમ બધા મિત્રો ગામમાં મિત્રો આપણે ફરીએ છીએ. પછી એનું એવું છે કે મિત્રો આપણે ડ્રોન હોય ને તો મિત્રો છે ને આપણે બધાનો આપણે વ્યૂ આપણે મિત્રો લઈએ છીએ. અને એક બે ભાઈને આપણે કંઈક પૂછ્યું તો ઓલી સાઈડમાં મિત્રો છે એવું કંઈક છે લઈ આનું ને એવું કંઈક મંદિર ને એવું. બાકી તો અત્યારે છે ને તો બધા અમે હેલા જઈએ છીએ હવે. શું છે કાંઈ નથી ને આ બાજુ છે ને જો મિત્રો દરિયો આવી ગયો છે અને ફરવા લાયક છે ને મિત્રો ઓલી બાજુ આમ લેકડા મિત્રો છે ને બધી ફરી જ છીએ. ઘડી કામ જાય મતલબમાં મારો મિત્રો એવું કેવું છે કે સિયા મિત્રો સારું બધું આમ મતલબમાં ગામ જ છે. પછી ઓળખાની અંદર મિત્રો આવ્યા ના હતી મિત્રો આમ હતું આમ મજા આવે એવું. હવે મિત્રો આમાં આગળ છે મિત્રો બધું. અને આ બાજુ છે ને એક વાડીનું ખેતર એક મળ્યું છે એટલું હેલા પણ કેટલું હાલી જાય છે કેટલું આપણે હાલી જાય છે અંદાજે એટલામાં બધું લાગે 1.5 કિલોમીટર આમને બધે ફરી જાય એટલે એમ. હવે છે ને મિત્રો ઓલી સાઈડ મિત્રો કાંઈક નિશાળ ને એવું મિત્રો છે આપણે બ્લોક જોઈએ એમાં પણ હવે મિત્રો આગળ જાય. બાકી અહીંયા મિત્રો છે ને જો હું ખાસું કહું ને તો અહીંયા એટલું બધું કાંઈ ખાસ એટલું બધું છે નહીં. મતલબમાં જો આવું હોય ને મિત્રો ડ્રોન ને એવું હોય ને તો બહારના મિત્રો આપણે વ્યૂ અંદરથી આગળથી એંગલથી મિત્રો લઈને તો મિત્રો બ્લોગ ને એવું સારું બને. બાકી આમાં મિત્રો છે ને રખડવાનું જ રહે આમાં કા પપ્પા. આમાં તો એક જૂનું ગામડું છે પાણી ને ફરતું બેકડું છે ને બેકડા પર એક ગામડું છે. ગામડાની અંદર ગામડું ને પછી વાડી એમ તો કહું છું આમાં મતલબમાં જેમ મિત્રો આપણે વાડીમાં ને આપણા ઘરે કેમ મિત્રો આપણે ગામડામાં મિત્રો એમ જ છે. પણ આ બાજુ મિત્રો છે ને મતલબમાં લીકરા પડકે લીકરા મકાન જ છે. તો આ રીતે બધા મકાન ને એવું છે. આ બાજુ મકાન ને એવું ને આ એક આપણે કટકું અત્યારેથી ફેર્યા ને ખાલી એટલું મિત્રો એક વાડીનું મિત્રો આપણે કટકું એક જોવા મળ્યું છે. બાકી મિત્રો હું બીજું કાંઈ મિત્રો બહુ જાજુ નથી કહેતો કે જે મિત્રો બ્લોગ ને એવું બનાવવા બધા મિત્રો આવતા હોય ને તો મિત્રો એટલું બધું કાંઈ બહુ ખાસ છે ને એક આજ કાંઈક છે ઓલું નિશાળ ને છે લઈ આનું ને એવું છે મિત્રો. મતલબમાં જો મિત્રો તમારે બ્લોગ ને એવું મિત્રો તમારે બધું બનાવવા આવવું હોય ને અમારી રીતે અમે કેમ આવ્યા તો મિત્રો તમારી પાસે ડ્રોન ને એવું મિત્રો હોવું જોઈએ તો મિત્રો તમે બહારનું મિત્રો છે ને હારા અલગ મિત્રો તમે સીન ને એવું બધું મિત્રો લઈ શકો. બાકી એટલું બધું મિત્રો આમ કાંઈ ખાસ છે નહીં. બાકી આજે આગળ મિત્રો જોઈ જો કાંઈ છે જ મિત્રો તમને બધું બતાવતો રહે. આ મિત્રો છે ને આ ઓલા કાંઠે છે આ કાંઠે આપણે આવી જાય ને ઓલી સાઈડ છે ને મિત્રો લાઇટ આવું છે. એટલે એક ભાઈને મિત્રો પૂછીને ભાઈ દરિયાની અંદર છે ના મિત્રો નહીં આપણે જવા દે. બાકી આ સાઈડ છે ને જોઈ લો મિત્રો સરકારી માધ્ય શાળા મિત્રો આવી ગયા સાઈડ. આજે અંદર જઈને મિત્રો હું તમને બતાવું કઈ રીતની છે એમ. બાકી છે ને તો આ બધું આવું છે અત્યારે કાં સાઈડ આવું બધું છે તારે ફરીને કઈ રીતના બધું કઈ આમાં લીકરા છે ને મિત્રો હાલવામાં જ તીરે આજમાં સીડી કે હાલ્યા જ જાય છે. મેં એને કીધું ને મિત્રો એમ છે ડ્રોન તમે મિત્રો લઈને આવો ને તો મિત્રો તમારે એક નંબર મિત્રો અમે સિનેમેટિક આવશે. કેમ કે મિત્રો બધી ફરતી બાજુ મિત્રો દરિયો છે અને દરિયાની વચ્ચે મિત્રો છે ને ગામ છે. બાકી ઓલી સાઈડ છે મિત્રો દરિયો જ છે. આ બધું અત્યારે ગામની અંદર મિત્રો હાવ મિત્રો આપણે આવી ગયા ને આમ બધું શું કે ફેક્ટરી ને એવું છે એમ દેખાય ખાલી બહારની સાઈડ જો બધું ઓલું. બાકી જે મિત્રો કાંઈક ઓલું શીતળામાનું કંઈક મંદિર ને એવું છે ને એ મિત્રો આપણે ઓલી સાઈડ છે. અને આ નિશાળો રસ્તો તમારે છે ને મિત્રો ફરવું હોય ને શાળ બેટ મિત્રો તમારે આવવું ને તો તમારે ગમે ને ગામમાં કહેવાનું કે નિશાળવાળો રસ્તો એમ લકર અમારી જેમ મિત્રો છે ને તમે બધા આંટા ટેલે મારોમાં રહો. અમે મિત્રો ઓછામાં ઓછું કેટલું 1.5-પોણી કલાકથી મિત્રો એક ધારે હાલવામાં થયું. અને અત્યારે મિત્રો ખાલી ફાઇનલી છે ને ત્યારે નિશાળ મિત્રો આપણે જોવા મળી. એટલે તમે મિત્રો ગમે મિત્રો આવો ને તો શાળબેટ મિત્રો જે ઓળખામાંથી ઉતરો ને ઓલા ઓળખાની અંદરથી બૂટમાંથી એ તમારે મિત્રો કહેવાનું કે આપણે નિશાળે જવું એમ. નિશાળો રસ્તો મિત્રો તમે કહેવાનું તો જો આ સાઈડમાં મિત્રો આપણે મંદિર ને એવું બધું છે નિશાળવાળા રસ્તામાં અને આ સાઈડમાં મિત્રો આપણે લાઇટ હાઉસ છે. એટલે એ રીતનું છે મિત્રો. મારે પાસે એટલું મિત્રો નોલેજ અત્યારે મેં લીધું ને બધાને પહોંચીને એટલે મિત્રો તમને કહું છું. બાકી મિત્રો આગળ મિત્રો જોઈશું જો કાંઈ નવીનમાં હશે તો તમને બતાવશું. બાકી આયલા જાય છે ચાલ પાંચ મિત્રો નીકળી જાય ને આ મિત્રો આપણે નીકળીએ ને સીધો હેઠો જ હવે છે આ રીતનો દરિયો જ છે. ને આમાં મિત્રો છે ને મેં તમને કીધું અમે ઝંડાને મિત્રો તમે બ્લોગ જોઈને હું તમને એમ કહેતું ને બહુ મસ્ત છે પણ મિત્રો તમે ડ્રોન લઈને આવો તો મિત્રો દરિયાની અંદરથી મિત્રો તમે સીન લ્યો ને તો મિત્રો આવડું એક નંબર આવે એમ છે. બાકી જ્યાં મિત્રો તમે જાઓ ને આ રીતના છે મકાન ને દરિયો ને એવું છે જોઈ લો આ રીતે બધું. 1.5-પોણી કલાક મિત્રો આવ્યા ને તારું એક ધારે મેં હાલ્યું જ થયું ને જે હાલ્યા જ જાય છે. ઓલા પણ અહીંથી મિત્રો આપણે અંદર ગયા આખું લાખ મિત્રો આપણે બધું ફરી લીધા અહીં ત્યાં નીકળ્યું છે. ને હવે મિત્રો છે ને શું કે બોટનું સ્ટેશન એટલે કે મતલબ ઓલા પાણી આપણે જવાનું છે. હવે છે ને મિત્રો આપણે નીકળ્યું છે એટલે મિત્રો તમને મિત્રો બ્લોગમાં કેવી મજા આવી મિત્રો ખબર નથી. બાકી અમને તો છે ને મિત્રો હાલી મિત્રો ડૂકી ગયા છે હોય સારું આપણે ના નથી પાડતા મતલબ અમને મિત્રો ત્યાં ઝેડ્યું નથી એટલે હાલવાનું શરૂ છે.
તમે ડ્રોન લઈને મિત્રો આવો તો એક નંબર મિત્રો છે ને જો આઈની મિત્રો વ્યૂ આવે તમે આમાંની મિત્રો ત્યાંથી બેઠા હોય આઈની ડ્રોનમાં આઈની શૂટ આઈની તમે લો અને દરિયાની અંદર મિત્રો તમે આખા ગામમાં મિત્રો તમે ફેરવો ને તો મિત્રો એક નંબર વ્યૂ આવે બાકી તો તમે હાલીને મિત્રો જાવ તો એટલું બધું કાંઈ બહુ ખાસ છે નહીં તમે હાલીને મિત્રો છે ને ડૂબી જાય અમે મિત્રો પાછા ગાડી નથી આવ્યા એટલે કરે એમ લાગે કે હાલ ભાઈ ગાડી લઈને એના પોગી જાય એમ એટલે ગામમાં જ મિત્રો જેટલું હતું ને એટલું મિત્રો બધું તમને બતાવી દીધું બાકી ચર્ચન પાછા આપણે આવી ગયા છીએ દરિયામાં ને કંઈક આ રીતનું મિત્રો લોકેશન છે પછી મિત્રો આપણે એક ઠેકાણે મિત્રો આવીને છે ને આપણે અત્યારે બેઠા છીએ કેમ કે પેસેન્જરને બધું મિત્રો ભેવ થાય ને પછી મિત્રો બોટ નીકળશે બાકી અત્યારે આપણે ગામની મિત્રો વાત કરીએ ને તો કેટલી વસ્તી છે આપણને ખબર નથી બાકી લાઇટ ને બધું પાણી ને બધી ઘણી ખરી સુવિધા મિત્રો આમાં થઈ ગઈ છે ને આ સાઈડ તો મિત્રો છે ને બધો દરિયો જ છે દરિયાની વચ્ચે મિત્રો આખું ગામ છે આ રીતનું મિત્રો કહેવાય કે આપણે છે ને બધું આપણે ફરી તો આપણે લીધા છે પણ હવે મિત્રો જવાનો મિત્રો ટાઈમ છે ને આપણી પાસે જેટલું મિત્રો નોલેજ છે ને એટલી મિત્રો આપણે વાત કર્યું ને તો મિત્રો બસ આપણે દરિયાની અંદર મિત્રો આ રીતનું આપણે શું કહેવાય શાળબેટ ગામ છે કેટલી વસ્તી ઓલી છે આપણને ખબર નથી પણ સુવિધા મિત્રો આપણે જોઈએ ઘણી આમાં છે લાઇટ પાણીનું ને એવું ઘણું છે ને આ બાજુ મિત્રો તમે જોવો ને તો લીકડી છે ને એમ દેખાડતું ભાઈ આ બાજુ લીકડી બોટ ને એવું જ છે જોવો તમે આ બાજુ ફેક્ટરી ને એવું જ છે બધું એટલે આમાં મિત્રો મારું ખાલી એટલું જ મિત્રો કારણ કે આપણી પાસે એટલા બધા છે ને મિત્રો સિનેમેટિક કાંઈ સીન ને એવું કાંઈ મિત્રો આવ્યું નથી પણ જો મિત્રો તમે ડ્રોન ને એવું તમે મિત્રો લઈને આવો તો ખતરનાક મિત્રો એક નંબર વ્યૂ આવે એવો છે બાકી આપણે જેટલું મિત્રો ઉતાર્યું ને એટલું મિત્રો મેં તમને બતાવ્યું બાકી કોણ મિત્રો આવ્યું ને તમે કોમેન્ટ મિત્રો કરી દેજો બાકી મિત્રો આવ્યા તો આમ થોડીક મિત્રો મજા તો આવી ગઈ છે પણ હાલી નાની એટલે મિત્રો થાકી એટલા જ જશે બાકી વધારે મિત્રો વાત કરી જો મિત્રો પહેલાં ગાડીએ જઈએ ને ના જઈને મિત્રો કંઈક નવીન મળશે તો મિત્રો તમને બતાવતા રહેવું હવે છે ને મિત્રો આપણે છેલ્લો મિત્રો આપણે એન્ડ છે મિત્રો ઘરનો એટલે મિત્રો છે ને સીધા કંઈક સિનેમેટિક શોર્ટકટ હોય મિત્રો કાંઈ એટલે કાંઈ નહીં મિત્રો આપણે બતાવ્યું કેમ કે મિત્રો હવે થાકી ગયા અને હવે છે ને સીધા મિત્રો તમને મળ્યું સીધા વાંગર એટલે કે ઘરે છે ને આપણે ગાડી જ છે ને મિત્રો જો આપણે પોગી જ ગયા છીએ અને વ્લોગ પણ મિત્રો બની ગયો છે એટલે જેટલું મિત્રો ખેંચાય એટલું મિત્રો આપણે ખેંચી લીધું છે હવે સીધા છે ને આપણે ઘરે મિત્રો જઈને સીધા ખાયું અને ના જઈને મિત્રો સ્ટાર્ટ કર્યું કેમ કે જાગૃતિ બને આવી ગઈ છે લગભગ કા બાબા હા જાગૃતિ આવી ગઈ આવી ગઈ તો માત્ર નિર્દેશ પાઈ લીધે તમારે અહીં થોડુંક મોડું થઈ ગયું કેમ કે રખડા બહુ થાકી બહુ ગયા થઈ જોવાને આમ તો સારું છે આમ તો બધું જોવા લઈએ આમ તો આ બધું મસ્ત પણ એમાં એવું છે કે ડ્રોન શૂટ હોય ને તો હજી મિત્રો એમ કીધા મજા આવે આમાં છે ને જવું હોય ને તો ગાડીનું કંઈક લઈને આવે તો મિત્રો બધું જવાય બાકી આમાં છે ને મિત્રો હાલીને મિત્રો આપણે મિત્રોમાં થાકી જાય બીજું કાંઈ શેર કર મસ્ત બાકી મિત્રો મને તમને કી મિત્રો હવે તમને પાઠ મજા આવી નહીં મિત્રો તમે કોમેન્ટ કરજો આપણે મિત્રો છે ને વળકીવાળો જે મિત્રો ભાગ છે ને એમાં મજા આવે કેમ કે થોડીક બીક લાગતી અરે ફાટ જાય પણ મજા આવી જાય બાકી છે ને ગાડીએ પોગી જશે અને હવે સીધા મળી ઘરે છે મિત્રો અત્યારે આપણે પોગી જશે ઘરે અને 4:30 મિત્રો થઈ ગયા છે પણ આપણે જાગૃતિબેન મિત્રો આવી ગયા એટલે બહુ સારું મિત્રો કામ જ થઈ ગયું કેમ કે છે ને એની જેવા મિત્રો જઈએ જ ન આપણે કે દરિયાની વચ્ચે મિત્રો એ છે એટલે ના જઈએ છીએ આપણે છે ને બેન આપણે ભાવનગરથી આવી ગયા છે શા બનાવશે હેપી બર્થડે તારો ને કાલ મેં કોઈ ટેટર ક્યાં હિરલનું શા બનાવવા મળી છે બસારી બેન જો હવે આવીને કામ કરવા હમણું ને હું બે શબ્દ કહી પછી આપણે છે ને ભાઈ આને આપણે જાગૃતિબેનના કાર્યક્રમ મિત્રો આપણે લઈને જાવું બાકી આજનો વ્લોગ તો મિત્રો આપણે પૂરો કરી દઈએ નેક્સ્ટ ટાઈમ મિત્રો છે ને કાલથી મિત્રો આપણે જાગૃતિબેન ઘરે જ રહે કેટલા દિન રજા લઈને આવી બેન 5 દિવસ શા બનાવવા માટે 5 દિવસની રજા લઈને આવી હવે છે ને મિત્રો જાગૃતિબેનના 5 દિનની રજા છે ને એટલે આપણે કન્ટિન્યુ મિત્રો આપણે 5 દિવસ મિત્રો આપણે બ્લોગ આપણે નાખશું તો મિત્રો આજના વ્લોગમાં આવું છું તો આજનો વ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ને જરાક મિત્રો કોમેન્ટ કરીને કહેજો બાકી મળીશું કાલે તમને નવા વ્લોગમાં જ્યાં સુધી બાય બાય